હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? રેશિત બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘરે ટમેટાનો સોસ કેવી રીતે બનાવીએ તે શીખીશું. જો કેટલો સરસ સોસ બનીને તૈયાર થયો છે. બહારનો હોય તેવો જ બન્યો છે, ટેસ્ટમાં પણ તેવો જ છે. તમે પણ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. સોસ માટે મેં મસાલા લીધા છે: લાલ મરચું પાવડર, મીઠું, તજના ટુકડા લીધા છે 2 અને 2 થી 3 લવિંગ લીધા છે અને ગળપણ માટે મેં ખાંડનો ઉપયોગ કર્યો છે. હવે આપણે ટામેટાં લઈ લઈશું. ટામેટાં મેં અહીંયા 500 ગ્રામથી થોડા વધારે એવા લીધા છે. ટામેટાં લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે તે એકદમ સરસ પાકેલા, મોટા અને એકદમ લાલ રંગના હોય તેવા ટામેટાં આપણે લેવાના છે. એનાથી સોસનો કલર એકદમ સરસ લાલ આવશે. હવે આપણે ટામેટાને સાદા પાણીથી ધોઈ નાખશું. સરસ ટામેટાં ધોવાઈ જાય એટલે એને સાદા કપડાથી લૂછી અને પછી આપણે કટ કરવાના છે. ટામેટાં કટ કરતી વખતે પહેલાં આપણે જે આગળનો ભાગ છે તે કાઢી લેશું. ત્યાર પછી એને મોટા પીસમાં કટ કરી નાખશું. અહીંયા મેં મોટા ટામેટાં લીધા છે એટલે હું કટ કરીને બાફવા મૂકીશ. પણ જો તમે થોડી નાની સાઈઝના ટામેટાં હોય તો તમે આખા અથવા તો 2 ભાગમાં કટ કરીને પણ કૂક કરી શકો છો. પણ થોડા નાના પીસ હશે તો જલ્દીથી કૂક થઈ જાય એટલા માટે મેં નાના પીસ લીધા છે. હવે પ્રેશર કુકરમાં હું 1 વિસલ કરીશ. 1 વિસલમાં આપણા ટામેટાં સરસ બફાઈ જશે. મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. પાણી એડ કરી લીધા પછી આપણે કુકરમાં 1 વિસલ કરી લેવાની છે. તો જુઓ, આ રીતે આપણા ટામેટાં બફાઈ જશે. અને તમે પ્રેશર કુકરની જગ્યાએ કોઈ કઢાઈ કે તપેલામાં પણ ટામેટાને બાફી શકો છો. હવે ટામેટાં બફાઈ ગયા છે. આપણે એને ક્રશ કરી લેશું. બ્લેન્ડરની મદદથી ક્રશ કરી અને પલ્પ બનાવી લેશું. જો ફ્રેન્ડ, આપણે તૈયાર કરી લીધું છે પલ્પ. હવે એક કઢાઈમાં જેમાં આપણે સોસ ઉકાળવો છે તે જ કઢાઈ લઈ લેશું અને તેની ઉપર ચાળણી રાખી અને આપણા સોસને ગાળી લેવાનો છે. ટામેટાના જે બી અને ઉપરની જે છાલ બફાતી વખતે જે મેશ થઈ ગઈ છે સાથે, એ આ ગાળી લઈએ એટલે એ બધું જ નીકળી જશે. સરસથી ગાળી લેવાનો છે સોસને. જો ફ્રેન્ડ, આપણે ટામેટાને ગાળી લીધા છે. આપણું જે ટામેટાનું જે આ સોસ બનાવવા માટે જે ગાળેલું છે એ અત્યારે એકદમ પાતળું છે. હવે આપણે એમાં બધા મસાલા એડ કરી અને પછી એને ઉકળવા મૂકવાનો છે. તો પહેલાં મેં તજના ટુકડા લીધા છે તે 2 એડ કરી દીધા છે મેં. પછી 2 થી 3 લવિંગ લીધા હતા, એ પણ એડ કરી દીધા છે. ત્યાર પછી સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે.
કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. મેં અહીંયા કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે કે જેનાથી આપણા સોસનો કલર એકદમ લાલ આવે. ત્યાર પછી મેં ખાંડ એડ કરી છે. બધી વસ્તુને સરસ મિક્સ કરી અને પછી આપણે એને ઉકળવા મૂકી દઈશું. સોસને આપણે સરસ ઉકાળવાનો છે. એકદમ ઘાટો થાય ત્યાં સુધી સોસને ઉકાળવાનો છે. આપણે જ્યારે ક્રશ કરીને ગાળ્યો હતો ત્યારે એકદમ પાતળું પાણી લાગતું હતું. અત્યારે તમે જુઓ થોડું ઘટ થઈ ગયું છે. જો ફ્રેન્ડ્સ, આપણો સોસ ઉકળીને તૈયાર થવા લાગ્યો છે. જો અત્યારે આની કન્સિસ્ટન્સી કેવી છે. હવે આને આપણે થોડી જ વાર માટે ઉકળવા દેવાનું છે. તો ફ્રેન્ડ, આપણો સોસ બનીને તૈયાર થઈ ગયો છે. આપણે હવે એને એક બાઉલમાં કાઢી લઈશું. અને જો સોસને તમારે લાંબો ટાઈમ સુધી સ્ટોર કરવો હોય તો તમે 2 ચમચી વિનેગર એડ કરી દેજો, એટલે તમે એને લાંબો સમય સુધી સ્ટોર કરી શકશો. મેં અત્યારે આમાં વિનેગરનો યુઝ નથી કર્યો કેમ કે મારે 4 કે 5 દિવસ માટે જ સોસ રાખવાનો છે એટલે. તો ફ્રેન્ડ્સ, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.